સુરતમાં કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હોય જેને લઈ ઉધનામાં કોર્પોરેટર દ્વારા મનપાને જીપીસીબીના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા। સુરતમાં ફરી કેમિકલયુક્ત લાલ લીલું પાણી જોવા મળ્યું। ઉધના રોડ નંબર 10 ઉપર આવેલા મફતનગરમાં કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાયું હતું। સ્થાનિક કોર્પોરેટરે આક્ષેપો કર્યા હતા। સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા। કહ્યું હતું કે મનપા અને જીપીસીબીના અધિકારીઓ મિલીભગત છે। મિલોનું વેસ્ટેજ કેમિકલ ડ્રેનેજ લાઇનમાં છોડી દેવામાં આવે છે। કેમિકલયુક્ત પાણીથી લોકોને ચામડીના રોગ થયા હોવાની ભીતિ છે, તો તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નક્કર કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ કોર્પોરેટરે કર્યા હતા। નગર સેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા 3 વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય, હું હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મિલવાળા, જ્યારે અમારી આ સેવા બસ્તી છે, અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે, કામદારો છે, એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે, હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું। આજે આ મફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો, આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી। જીપીસીબીની એની ઉપર કોઈ વાચ નથી, એસએમસીની કોઈ વાચ નથી। વારંવાર આ લોકો મારી પાસે ફરિયાદ કરે, હું ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે, પરંતુ ગત 3 વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે, જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો, એની બધી આ કરામત રહી છે। એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા, ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા, પતરાના શેડ બન્યા, એની અંદર સીધી આ તપેલા ડાઈંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે। આ ગેરકાયદેસર તપેલા ડાઈંગોને અગાઉ પણ 42 ડાઈંગોને આપણે સીલ કરી હતી, પરંતુ આ કામ ચલાવ સીલ કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તાખોરી કર્યા છે, મારું માનવું છે। એની ઉપર કાયદેસરની ફોજદારી ગુના અધિકારીઓ પર પણ થાય, જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય, એ મારી માંગ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।